જય સ્વામિનારાયણ. 250 વર્ષ પછી સત્ય સિદ્ધાંત સમિતિ બનાવી અને ભગવાન શ્રી સ્વામિનારાયણના મૂળ સિદ્ધાંતો ઉપર જવા માટેનો તમારો જે આ પ્રયત્ન છે એને હું હૃદયથી બિરદાવું છું. અને શુભકામનાઓ આપું છું કે આપ સૌ અત્રે જે ઉપસ્થિત થયા છો એ આપની મંજિલ સુધી પહોંચશો અને એમાં જ્યાં પણ જરૂર પડે કદમથી કદમ મિલાવી અને હું તમારી સાથે રહીશ. આની શરૂઆત લગભગ 2-3 વર્ષ પહેલા અર્જણભાઈ આપણે ત્યાં બોટાદમાં કરી હતી. બહુ નાની સભા, અમે 5 જણ હતા ત્યારે શરૂઆત કરી હતી. એ પછી ઘણી બધી મિટિંગો થઈ, પરંતુ આજની મિટિંગ જોઈ અને એમાં ભાઈ શ્રી કિરણભાઈની જે મહેનત છે અને વડોદરા જિલ્લાએ જે આ રંગ રાખ્યો છે ને, હવે મને લાગે છે કે આ સત્ય સિદ્ધાંત સમિતિ મૂળ સંપ્રદાયના જે બંધારણ છે ને એના સુધી પહોંચશે. કેમ કે જયારે શરૂ થયું ને ભાઈ, ત્યારે જેમ અત્યારે અમુક તત્વો એવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘૂસી અને સંપ્રદાયને ખરાબ કરી રહ્યા છે ને, એવા તત્વો શરૂઆતમાં આમાં ઘૂસી ગયા હતા અને એનું શુદ્ધિકરણ કરી અને આજે જે આપણે ફરીથી ભેગા થયા છીએ ને એ બદલ ફરીથી આ સમિતિને આપ સૌને અભિનંદન આપું. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે ભગવાન સ્વામિનારાયણે જ્યારે આ સંપ્રદાયની સ્થાપના કરી કે એમને શિક્ષાપત્રી લખી, ત્યારે એમના મનમાં હશે કે ભાઈ આ વસ્તુ આ જ રીતે આગળ ચાલશે. પણ સમય સાથે એવા ઘણા લોકો જેને આપણે સ્વાર્થી કહી શકીએ, જેમને ભગવાન સ્વામિનારાયણ સાથે કે એમની શિક્ષાપત્રી કે એમના બંધારણ સાથે કોઈ લેવા દેવા નથી, એવા લોકો અંદર ઘૂસી ગયા અને છેલ્લા લગભગ 40-45 વર્ષથી આ સંપ્રદાયમાં એક પ્રકારનો અમુક, બધાય નથી કહેતો, 10% એવો સડો ઘૂસી ગયો છે ને, જેના હિસાબે મને જે ચિંતા થાય છે એ ચિંતા લઈને હું સતત એમને કહેતો આવ્યો છું કે ભાઈ આવા 10%, કેમ કે કેરીનો ટોપલો આખો હોય ને ભાઈ, એમાં એકાદી કેરી જો બગડેલી હોય ને તો આખો ટોપલો ખરાબ કરે છે. એટલે આ સંપ્રદાયમાં જે અમુક 10% એવા તત્વો ઘૂસી ગયા છે ને, એમને જ્યાં સુધી બહાર નહીં કાઢો ને ત્યાં સુધી આપણે શુદ્ધિ નહીં કરી શકીએ. બરાબર છે કે નહીં? અને એ કાઢવા માટે આપણે સૌ સાથે મળીને લડીશું. મને જે ચિંતા છે એ છે કે ભાઈ વારે ઘડીએ જે 10% લોકો સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલા સિદ્ધાંતોથી વિરુદ્ધ જઈ, શિક્ષાપત્રીથી વિરુદ્ધ જઈ અને સનાતન ધર્મ વિશે એલ-ફેલ બોલી રહ્યા છે, એના હિસાબે ઘર્ષણ થઈ રહ્યું છે. કેમ કે આ બાજુ પણ એવા નાદાન તત્વો છે અને એ નાદાન તત્વોનો સામનો કરવા માટે સામે પણ એવા જ નાદાન તત્વો સામે આવી જાય છે, જેના કારણે એવું થાય છે કે સનાતન ધર્મનો મૂળ સિદ્ધાંત બી એક બાજુ રહી જાય છે અને સ્વામિનારાયણનો મૂળ સિદ્ધાંત બી એક બાજુ રહી જાય છે. પેલા લોકો ભગવાનને ગાળો બોલે છે અને આ લોકો જેમાં ભગવાન સ્વામિનારાયણનો 1% પણ દોષ નથી, એમને આમાં આવા તત્વોના હિસાબે સાંભળવું પડે છે. કેમ કે એ લોકો સીધો ટાર્ગેટ કોને કરે છે? સ્વામિનારાયણ ભગવાનને કરે છે. અને આ બંધ થવું જોઈએ અને એ બંધ કરવામાં આગામી સમયમાં જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં સનાતન ધર્મના સંતોને પણ હું આપની સાથે રાખીશ, એની ખાતરી આપું. પરંતુ આપ સૌ જાણો છો કે જ્યારે એક પ્રકારની ખાઈ ઊભી થઈ હોય ત્યારે એકદમથી કોઈ મેળ મિલાપ થતો નથી. એના માટે 2 કદમ તમારે ચાલવું પડે, 2 કદમ પેલા ચાલે તો જ આપણે વચ્ચે જઈ અને સારો રસ્તો કાઢી શકીશું. મારો એકમાત્ર હેતુ એટલો છે કે સ્વામિનારાયણ સંપ્રદાયને તો હવે લગભગ આ તમારી અહીં મેદની જોઈ અને ખાલી વડોદરા જિલ્લાની જોઈને લાગી રહ્યું છે કે હવે તમે 100% મૂળ
વાત ઉપર તો આ લોકોને લઈ આવશો, પણ સાથે સાથે જે છેલ્લા વર્ષોમાં સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે જે ખાઈ પેદા થઈ છે ને, એ પણ આપણે દૂર કરવી પડશે. કેમ કે આપણે એક જ ભાગ છીએ. સ્વામિનારાયણ સંપ્રદાય પણ સનાતન ધર્મનો જ એક ભાગ છે અને આપણે સૌ હિન્દુઓ છીએ ને, હિન્દુને એક રહેવું જોઈએ. પરંતુ અમુક લોકો પોતાના સ્વાર્થ માટે જ્યારે એમની પોતાની દુકાનો ચલાવવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયને ખરાબ ચિતરી રહ્યા છે, સામે ખાઈ ઊભી કરી રહ્યા છે, એવા લોકોને 100% આપણે જેમ બગડેલી કેરી હોય ને એમ બહાર ફેંકીને એવી રીતે આપણે બહાર ફેંકવી પડશે. જો તમે એના માટે તૈયાર હોય ને, આગળ પરિણામ સુધી લડવા તૈયાર હોય, ખાલી નહીં કે આજે આયા મીટિંગ પતી ગઈ અને પછી ઘરે જઈ અને આપણે ભૂલી ગયા ને તો કશું નહીં થાય સાહેબ. આજે ભગવાન સ્વામિનારાયણ જ્યાં પણ છે એમનો આત્મા એ આજે તમને જોઈ રહ્યો છે કે આ મારા હરિભક્તો જે મેં સ્થાપેલો સંપ્રદાય છે ને એના મૂળ સુધી લઈ જશે. એનો વિશ્વાસ, ભગવાન સ્વામિનારાયણનો વિશ્વાસ જો તમે ટકાવી રાખશો તો હાથ ઊંચા કરીને કહો કે પરિણામ સુધી અમે લડીશું અને કંઈ પણ થાય, કોઈ પણ વિઘ્ન આવે, ગમે એવા લોકો સામે આવે, કેમ કે સામેવાળા છે ને સામ દામ દંડ ભેદ બધું છે એમની પાસે. ભાઈ પૈસા છે, સત્તા છે, પાવર છે, પરંતુ ડર્યા વગર, હાર્યા વગર, નિરાશ થયા વગર જો તમે લડશો ને તો 100% તમે પરિણામ સુધી પહોંચશો. કેમ કે તમે જે સાચા હરિભક્તો છો, જેને આ સંપ્રદાયની ચિંતા છે અને ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીની ચિંતા છે અને સંપ્રદાયના મૂળ સિદ્ધાંતોની ચિંતા છે. બાકી તો લોકો દુકાનો ખોલીને બેઠા છે ભાઈ, અને એ દુકાનોને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે કે શિક્ષાપત્રી સાથે કે ભગવાન સ્વામિનારાયણ સાથે કોઈ લેવા દેવા નથી. એટલે આપણે સૌએ સાથે મળી અને આ બગડેલી કેરીઓને ટોપલામાંથી બહાર કાઢવી પડશે. અને જો તમે આમાંથી મોટાભાગના લોકોએ અગર જો મારા વિડીયો ભૂતકાળમાં જોયા હોય ને તો આ સંપ્રદાયમાં ઘૂસી ગયેલી જે સૌથી મોટી સડેલી કેરી છે, જેનું આપણે નામ લઈશું વળી પાછો વિવાદ થશે, અને એવા લોકોને અહીંયા શુક્રવાર નામ લેવું. આવો સરસ આપણે સત્ય સિદ્ધાંત સમિતિના જગ્યાએ પાવન ધરા ઉપર બેઠા છીએ અને એવા લોકોનું નામ લઈ અને આપણે આ સભાનું જે પવિત્રતા છે ને એનું અપમાન ન કરાય ભાઈ. એટલે એનું નામ નથી લેવું આપણે, પણ એ ભાઈની પાછળ હું બરાબરનો લાગેલો છું. પણ તમે જો મજબૂત રીતે આવશો ને તો એ ભાઈ ત્યાં ઉભો રહેવાનું નથી, અને એ સૌથી મોટી સડેલી કેરી છે. એ જ દિવસે કેરી ગઈ ને ભાઈ, એ દિવસે આ સંપ્રદાય કમ્પ્લેટ શુદ્ધ થવાનો છે અને આપણે ફરીથી જે સનાતન ધર્મને વચ્ચે વિખવાદ થયો છે એ પૂરો કરી શકીશું. ફરીથી આપને, આપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ જ રીતે દરેક જિલ્લામાં સંમેલનો થાય અને બધા હરિભક્તો, બધાને ખબર જ છે કે ગાદી ઉપર જાય ને ત્યારે કોણ ક્યાં નમવા જાય છે ને એની આપણે કહેવાની જરૂર નથી. વિદ્વાનો કોણ છે અને વિદૂષકો કોણ છે ને એ બધા હરિભક્તો જાણે છે. એટલે ત્યાં જ સાચું તમારું માથું નમાવા જાય છે, ત્યાં કોઈ જતું નથી. ભલે તમે ગાદી ઉપર બેસી ગયા બેનો. અત્યારે વધુ વાત નહીં કરતા એટલું કહીશ કે તમારું જે કોઈ આજનું આ સત્ય સિદ્ધાંત સમિતિનું સ્વપ્ન છે એ વહેલામાં વહેલી તકે પૂરું થાય એ માટે આપ સૌ પુરુષાર્થ કરજો. અને આગામી સમયમાં યોગ્ય સમય આવશે ત્યારે આપણે સનાતન ધર્મના સંતોને સાથે રાખીને પણ એક સારી સભાનું આયોજન કરીશું. સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ.